કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ ચૌહાણ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 ગણિતની અંદર સ્વાધ્યાય 1.3 માં ક્વેશ્ચન નંબર 5 જોઈએ। સૂચના કંઈક આમ આપેલી છે, 1/17 ની દશાંશ અભિવ્યક્તિના પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી વખત હશે? એટલે કે પુનરાવર્તન જે પામે છે ભાગાકારની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? આપણો જવાબ ભાગાકાર કરીને ચકાસવાનો છે। 1/17 નો આપણે ભાગાકાર લેવાનો છે। તો અહીંથી આપણે ભાગાકાર સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો। 1 ને આપણે બનાવશું ભાજ્ય, 17 ને બનાવશું આપણે ભાજક। ભાગ ચાલશે નહીં, તેથી આપણે બહારથી મૂકવો પડશે 0। હવે અહીંયા 0 મૂકો છો તો ઉપર હું મૂકી દઉં છું પોઈન્ટ, અને પોઈન્ટની આગળ કોઈ સંખ્યા ન હોય, કેટલા મૂકી શકો તમે? અહીંયા સીધી વસ્તુ તમે મૂકી શકો છો। હવે 17 અને અંદરની સાઈડમાં 10 છે, તો છતાં પણ 10 રહ્યા એ 17 કરતા કેવા છે? નાના છે, ભાગ ચાલતો નથી। તો હજી તમારે શું મૂકવું પડશે? બહારથી 0 મૂકવું છું, અહીંયા સીધો મૂકી દઉં છું। તેથી આ બીજો જે 0 મૂક્યો છે એને ક્યાં મૂકી દો? ઉપર આન્સરમાં, ભાગફળમાં, પણ પોઈન્ટની અહીંયા પાછળ રાખે, બરાબર। હવે 17 કરતા 100 કેવા થઈ ગયા? મોટા થઈ ગયા, ભાગ ચાલશે। હવે 17 ના ઘડિયામાં 100 અથવા 100 કરતા નાની સંખ્યા જોઈએ। 17 × 5 = 85 અને 17 × 6 = 106। 106 કેવા થઈ જશે? મોટા। તો કઈ સંખ્યા લખશું? 17 × 85। બાદ બાકી કરી લઈએ। 100 માંથી 85 કાઢશું તો આપણી પાસે બાકી રહેશે 15। ઓકે, ફરી પાછો ભાગ ચલાવીએ। 17 કરતા 15 કેવા છે? નાના છે, ભાગ ચાલશે નહીં, બહારથી મૂકી દે 0। બહારથી 0 મૂકીએ તો ઉપર પોઈન્ટ મૂકવાની જરૂર નથી। હવે 17 કરતા 150 કેવા થઈ ગયા? મોટા થઈ ગયા, ભાગ ચાલશે। 17 × 6 કરશું તો 102 આવશે। 17 × 7 કરશું તો 119 આવશે। 17 × 8 કરશું તો 136 આવશે, અને 17 × 9 કરશું તો 153। 153 કેવા થઈ જશે? મોટા થઈ જશે, તેથી કરશું 17 × 8 136। 150 માંથી 136 કાઢશો કેટલા બાકી રહેશે વિદ્યાર્થી મિત્રો? 14 બાકી રહેશે। ફરી પાછો ભાગ ચાલતો નથી, બહારથી 0 મૂકી દો। એક વખત 0 મૂકીએ છે તો ઉપર પોઈન્ટ મૂકવાની જરૂર પડતી નથી। 17 ના ઘડિયામાં 140 અથવા 140 કરતા નાની, તો આપણને આગળ જ ગણતરી કરી 17 × 8 136। તો ફરી પાછા લઈ લઈએ અહીંયાથી ગણતરી। 17 × 8 136। 140 માંથી 136 કાઢી દે તો આપણી પાસે રહેશે ફક્ત 4 બાકી રહેશે, ભાગ ચાલતો નથી। બહારથી 0 મૂકી દો વિદ્યાર્થી મિત્રો। 17 ના ઘડિયામાં 40, 17 દુ 34 થઈ જશે, 17 તરી 51, એટલે 17 દુ 34 રાખીએ આપણે। 17 × 2 17 દુ 34। 40 માંથી 34 કાઢી દો એટલે કેટલા બાકી રહેશે વિદ્યાર્થી મિત્રો? 6 બાકી રહેશે, ભાગ ચાલતો નથી, કારણ કે 17 કરતા 6 કેવા થઈ જશે? નાના, બહારથી મૂકી દો 1 0। ઓકે, 17 તરી 51। 60 માંથી તમે 51 કાઢશો તો કેટલા બાકી રહેશે વિદ્યાર્થી મિત્રો? 9, ભાગ ચાલવાનો નથી। ભાગ ન ચાલે શું કરશું? બહારથી મૂકી દે 0। આગળની ગણતરી આ બાજુ લઈ લઈએ। જો આપણે કન્ટિન્યુઅસ ગણતરી રાખવી જ પડશે, જ્યાં સુધી 5 નો આવે ત્યાં સુધી, અથવા તો શેષમાં 1 નો આવે। 17 ના ઘડિયામાં 90 અથવા 90 કરતા નાની સંખ્યા, આ 90 ને ફરી પાછી ઉપર મૂકી દઉં છું, જેના માટે આપણને ગણતરી કરવામાં સહેલાઈ રહે એના માટે। ઓકે, 17 × 5 = 85। તો કોની સાથે ગણતરી કરીએ આપણે? 5। 17 × 5 = 85। ઓકે, આપણી પાસે 90 માંથી 85 કાઢી દેશું તો આપણી પાસે કેટલા રહેશે? 5, ભાગ ચાલતો નથી। ઓકે, બહારથી 0 મૂકી દો, 0 નો કંઈ કરવાની જરૂર નથી, કારણ કે પોઈન્ટ મૂકેલો છે। 17 દુ 34। 50 માંથી 34 કાઢી દો કેટલા બાકી રહેશે? 16। સરસ। હવે 17 કરતા 16 કેવા છે? નાના છે, એટલે આપણે શું બનાવવું પડશે? મોટા। બહારથી મૂકી દે 0, અહીંયા ઓલમોસ્ટ આપણે પોઈન્ટ મૂકેલો છે 160। 17 ના ઘડિયામાં 160 ની રકમ આવી જોઈએ તો 17 ના નવા કરી શકે? હા, 17 નવા 153। 160 માંથી 153 બાદ કરો તો કેટલા બાકી રહેશે? 7, બહારથી મૂકી દે 0। 17 ચોક 68। 70 માંથી 68 કાઢ દેશું એટલે બાકી રહેશે 2।
ભાગ ચાલતો નથી, જેમ અત્યારે પ્રોસેસ કરી રહ્યા છે એ રીતના અહીંયા મૂકી દે 0. 17 એકા 17. અહીંયા તમારી પાસે 20 રહ્યા માંથી 17 કાઢ દેશો એટલે 3 બાકી રહેશે. ભાગ ચાલવાનું નથી એટલે બહારથી મૂકી દે 0. 17 એકા 17, 17 દુ 34 થઈ જશે એટલે ગણતરી આપણે રાખશું 17 એકા 17 ની રાખી દે. 17 એકા 17. અહીંયા તમારી પાસે 30 રહ્યામાંથી 17 કાઢશો એટલે કેટલા બાકી રહેશે? 13 બાકી રહી ગયા. ભાગ ચાલતો નથી એટલે બહારથી મૂકી દઉં 0. 0 માટે પોઈન્ટ મૂકેલો છે. 17 સત્તા કરશું તો 119 આવશે. 17 અઠ્ઠા કરશું તો 136. તો 17 સત્તા 119. અહીંયા 7 મૂકી દે. 17 સત્તા 119. 130 રહ્યામાંથી 119 કાઢીએ છે તો કેટલા રહેશે? 11. ભાગ ચાલવાનો નથી. બહારથી આપણે જેમ 0 મૂકીએ છીએ એ પ્રમાણે મૂકી દીધા વિદ્યાર્થી મિત્રો. 11 મૂકીએ કેટલી સંખ્યા બની ગઈ? 110. 17 ના ઘડિયામાં 110 તો 17 છક જવું પડશે કારણ કે 17 સત્તા કરશું તો 119 મોટા થઈ જશે. 17 છક 102. 110 રહ્યામાંથી 102 કાઢ દેશો એટલે બાકી રહેશે 8. 17 ના ઘડિયામાં 80. 17 પંચા 85 કેવા થઈ જશે? મોટા. તો 17 ચોક 68. અહીંયા તમારી પાસે 80 રહ્યામાંથી 68 કાઢવા હશે તો અહીંયા આપણી પાસે સીધી જે લોકોને ખ્યાલ ન આવતો હોય 10 લેશું. અહીંયા 1 7 કરી દેશું. 10 માંથી 8 કાઢ દેશું એટલે 2 વધશે. 7 માંથી 6 કાઢ દેશું 1. ઓકે, ભાગ ચાલતો નથી. બહારથી મૂકી દે 0. 120. 17 સત્તા કર્યા તો આપણી પાસે જવાબ મળ્યો તો 119. 17 સત્તા 119. એક જવાબ. હવે તમારે શેષ 1 આવી ગયા પછી સ્ટોપ કરશો. એનું કારણ કે 1 આવી ગયા પછી તમારી પાસે આની ગણતરી પાછી સ્ટાર્ટ કરશો તો અહીંથી રિપીટ થશે. કારણ કે જો સમજો હવે શેષ કેટલી છે? 1. ભાગ ચાલતો નથી તો તમે અહીંયા 1 0 મૂકશો. 1 0 આટલું શું મૂકેલું છે? પોઈન્ટ. છતાં ભાગ ચાલતો નથી તો બીજો 0 મૂકશો. તો બીજો 0 મૂકશો તો અહીંયા શું લખવું પડશે? તમારે 0. તો હવે તમારી ગણતરી છે એ પાછી અહીંથી શરૂ થશે. આ પહેલા સ્ટેપમાંથી નહીં 17 પંચા 85 કર્યા તો એના માટે કીધું હતું કે 1/17 ની દશાંશ અભિવ્યક્તિના પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? તો તમે આ પુનરાવર્તિત હવે પાછો જવાબ કેવો શરૂ થશે? 0.05882 એ હવે શરૂ થશે. તો આટલા અંકો પુનરાવર્તિત પામે છે. તો આપણે અહીંયા જવાબમાં આ રીતના તમે દર્શાવી શકો છો. 1/17 બરાબર 0.58235294117 અને 7 ઉપર મૂકી દે 12. કેમ 12 મૂકીએ છે? કારણ કે આના પછી તમારે શેષ પાછી એની એ જ રિપીટ થશે. જે આપણે અહીંયા શેષ 1 આવતું હતું એ રાખી દે તો આપણે આટલી વખત પુનરાવર્તન પામે છે. કાઉન્ટ પોઈન્ટની પાછળની સંખ્યાને કાઉન્ટ કરી લેવું હોય 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14 ને 2 16 વખત તમારે ગણતરી કર્યા પછી તમારી સંખ્યા પુનરાવર્તિત પામે છે. ક્વેશ્ચન નંબર 6. જેના P અને Q ને 1 સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય. આપણને ખબર છે 1 એ કોઈ પણ સંખ્યાનો અવયવ છે. તો 1 સિવાયના સામાન્ય અવયવ હોવા જોઈએ નહીં. જેમ કે 3 છે તો 3 ના કોઈ અવયવ પડતા નથી. એટલે કેવી સંખ્યા લેવી પડશે? અવિભાજ્ય સંખ્યા લેવી પડશે. અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય. આપણને ખબર છે કે જેનો ભાગાકાર કરતા આપણને પોઈન્ટ પાછળનો કે કોઈ પણ જવાબ ફિક્સ આવતો હોય એવી રકમ લેવાની છે. એટલે કેવી સંખ્યા લેવાની છે? શાંત. આ આપણે મહાવરામાં શીખતા તેવી શાંત હોય તેવા પીના છેદમાં ક્યુ સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લ્યો. તો આપણી પાસે શાંત રહ્યા એ કેવી સંખ્યાઓ થાય? જેમ કે સપોઝ હું આ એક્ઝામ્પલ લઉં 1/2 લીધું છે તો એ શાંત છે કે અનંત? હાલો આના કોઈ અવયવ પડતા નથી. 1 1 કરી શકે 2 કા 2 એટલે આ તો આપણું સાચું પડી ગયું. સામાન્ય અવયવ ન હોય. ઓકે, હવે હું આનો ભાગાકાર કરું છું. આમ 1/2 કરું છું. ભાગ ચાલવાનો નથી. બહારથી મૂકી દઉં 0 મૂક્યો છે તો ઉપર શું મૂકવો પડે? પોઈન્ટ. 2 5 10
10 માંથી 10 જાય તો શું મળશે 0 તો આનો જવાબ જો 0.5 કેવો છે ફિક્સ આની પાછળ તમારે 5 5 5 કે બીજા કોઈ જવાબ આવતા નથી અનંત જવાબ આવતો નથી તો તમે આ એક્ઝામ્પલ લઈ શકો છો એટલે સૌથી પહેલું ફર્સ્ટ એક્ઝામ્પલ રાખ્યો 1/2 નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ હું આમ લઉં 1/5 લઉં કેમ 1 ના પણ અવયવ એક જ થવાનો 5 એકા 5 એટલે 1 સિવાયના કોઈ અવયવ પડતા નથી તો અહીંયા તમે જો 1/5 કરીએ ભાગ ચાલતો નથી બહારથી મૂકી દઉં 0 ઉપર પોઈન્ટની પહેલા કોઈ રકમ હોય 0 5 દુ 10 તો પોઈન્ટ પછી કોઈ સંખ્યાની ગણતરી થાય છે નહીં તો આ પણ તમે રકમ લઈ શકો 1/5 તો આવી તમારી જે અવિભાજ્ય સંખ્યાઓ છે એ બધી તમે લઈ શકો બે એક્ઝામ્પલ આપ્યા હજી કોઈ અને સિવાયનું એક્ઝામ્પલ આપવું હોય આપણી પાસે આમ 1/7 રાખીએ તો શું થાય જોઈએ ભાગ ચાલે નહીં 0.0 7 એકા 7 3 વધશે ભાગ ચાલતો નથી બહારથી મૂકીએ 0 7 ચોક 28 2 આમ નામ તમે ગમે તેટલી ગણતરી કરશો તમારો જવાબ આવતો નથી તો 1/7 લઈ શકાતા નથી તો એને સિવાય જેમ કે હું આમ લીધા હોય 1/4 લઉં ભાગ ચાલશે નહીં ઉપર પોઈન્ટની પહેલા કોઈ રકમ ન હોય તે 4 દુ 8 2 વધે બહારથી મૂકી દઉં 0 4 5 20 તો આવી રકમ તમે લઈ શકો 1/4 તો આ પ્રશ્નમાં આપણને એમ કીધું છે કે જેના p અને q ને એક સિવાય સામાન્ય અવયવ ન હોય તેવી લેવાની થાય આ રીતના તમે કોઈ પણ એક્ઝામ્પલ બનાવી શકો છો આનાથી ઉલટો પ્રશ્ન આપણને 7મો આપ્યો છે જો જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય અનંત અનાવૃત આપણે પહેલા પ્રશ્ન શીખી ગયા હતા પોઈન્ટમાં બનાવતા હોય તેવા 3 ઉદાહરણ આપો જેમ કે મારી પાસે આમ લેવા છે આ પહેલું ઉદાહરણ લો 1/3 અનંત હોવું જોઈએ અને અનાવૃત હોવું જોઈએ અનંત અને અનાવૃત પોઈન્ટની પાછળ કન્ટિન્યુઅસ ગણતરી ચાલવી જોઈએ વિદ્યાર્થી મિત્રો જેમ કે આ નામ લો હું ભાગ ચાલશે નહીં એટલે 0 ઉપર મૂકી દે પોઈન્ટની પહેલા 0 3 તરી 9 1 વધે ફરી પાછો બહારથી મૂકું 0 3 તરી 9 1 તો આમ નામ તમારે કન્ટિન્યુઅસ ચાલુ રહેશે પણ આ તો 0.33 એ એક સરખી આવે પણ આપણે કેવું છે અનંત અને અનાવૃત કે પોઈન્ટ પાછળની જે જવાબની સંખ્યા આવે એક સરખી આવી જોઈએ નહીં તો જો તમે 22/7 લઉં ને 22/7 ખબર છે કોની કિંમત છે પાઈની કિંમત છે તો આનો ભાગાકાર કરું હું 22/7 7 તરી 21 એક બાકી રે ભાગ ચાલશે નહીં બહારથી મૂકી દે 0.7 એકા 7 3 બાકી રહેશે બહારથી મૂકું 0 7 ચોક 28 2 વધશે બહારથી મૂકી દઉં 0 7 દુ 14 6 બાકી રહેશે બહારથી મૂકું 0 7 અઠાની 56 4 તો આમ નામ કન્ટિન્યુઅસ રહેશે તમારે જેટલી વખત તમે ગણતરી કરશો એમને એમ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે તમે પહેલી રકમ લઈ શકતા નથીનું કારણ શું છે 0.33 તમે જેટલી વખત ગણતરી કરશો એકની પણ આપણે કેવું હોવું છે અનંત હોવું જોઈએ અને અનાવૃત કે પોઈન્ટ પાછળની રકમ એક સરખી આવી જોઈએ નહીં તો આ પહેલું એક એક્ઝામ્પલ લઈ શકીએ બીજું જો મારે એક્ઝામ્પલ લેવું હોય આમ હું રૂટમાં 2 લઉં રૂટ 2 નો તમે ભાગાકાર કરો છો રૂટ 2 નો તમે ભાગાકાર કરો છો તો એ પણ કેવું આવશે તમારી પાસે આ જ રીતના ત્રીજું એક એક્ઝામ્પલ તમે લ્યો રૂટમાં 5 તો તમે રૂટનો પણ રૂટમાં 5 નો તો તમે કરશો રૂટનો 5 તમે વર્ગમૂળ કાઢશો તો એનો જવાબ પણ કઈ રીતના આવશે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આવશે તો તમને કેટલા એક્ઝામ્પલ કીધા હતા 3 એક મેં આપ્યું 22/7 એવી રીતના રૂટમાં 2 નું તમે વર્ગમૂળ કાઢશો અશક્ય તો એનો તમે ભાગાકાર કરશો તો તમારો જવાબ કેવો આવશે અનંત અનાવૃત આવશે રૂટ 5 મેં એક્ઝામ્પલ આપી તમારી જાતે કોઈ પણ એવા બનાવી શકો છો પણ કેવું હોવું જોઈએ કે પોઈન્ટ પાછળ એકની એક સંખ્યા રિપીટ ન થવી જોઈએ અને અનંત હાલવું જોઈએ તો
તમે √5 અને √2 અને 22/7 આપ્યું તો આ 3 મેં એક્ઝામ્પલ આપ્યા. તમારી રીતના વિચારી તમે બીજા પણ એક્ઝામ્પલ લઈ શકો છો. આ બંને પ્રશ્નો એકબીજાના વિરુદ્ધ હતા. આ શાંત ઉપરથી હતું અને આ શેના ઉપરથી હતું? અનંત ઉપરથી હતું. ક્વેશ્ચન નંબર 8 સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવતી 3 બિન અસમય સંખ્યાઓ જણાવો. તો અસમય સંખ્યા કોને કહીએ એ આપણે શીખી ગયા છે કે જેનું તમે ભાગફળ કેવું આવવું જોઈએ? અનંત. હા, પણ અનંત પાછું કેવું આવવું જોઈએ? અનાવૃત, કે રિપીટ સંખ્યા થવી જોઈએ નહીં. કે ટૂંકમાં તમારી પાસે સંખ્યા કેવી આવવી જોઈએ? ચોક્કસ આવવી જોઈએ નહીં. તો એ બધી સમય સંખ્યા અસમય સંખ્યામાં આવશે. તો અહીંયા પહેલા જોઈએ કે આપણે 3 સમય સંખ્યા જોતી હોય તો આ બંનેનો પહેલા ભાગાકાર કરી લઈએ. 5/7 કરું, ભાગ ચાલશે નહીં. બહારથી મૂકી દઉં 0. 0 મૂકું છું તો ઉપરની સાઈડમાં મારે પોઈન્ટ મૂકવો પડશે. પોઈન્ટની પહેલા 0. 7 7 49. 50માંથી 49 કાઢશો એટલે 1 વધશે. બહારથી મૂકી દઉં 0. 7 1 7. 3 બાકી રહેશે. બહારથી મૂકું 0. 7 ચોક 28. 2 બાકી રહેશે. બહારથી મૂકો 0. 7 દુ 14. 6 બાકી રહેશે. 20માંથી 14 કાઢું. 6 બાકી રહેશે. બહારથી મૂકું 0. 7 8 56. 60માંથી 56 કાઢશું. 4 બાકી રહેશે. બહારથી મૂકું 0. 7 5 35. 5 બાકી રહેશે. બહારથી મૂકું 0. 7 7 49. તો એ જ પ્રોસેસ આવી. હવે તમારી પાસે જો રકમમાં પહેલી રકમ અહીં સુધી ગણતરી કરી લી, બીજીનો ભાગાકાર કરી લી. આપણી પાસે 9/11 ભાગ ચાલતો નથી. બહારથી મૂકી દે અહીંયા 0. ઉપર પોઈન્ટની પહેલા કોઈ રકમ ન હોય તો 0. 11 8 88 કરશું તો જ ગણતરી થશે. 90માંથી 88 કાઢી દેશું એટલે 2 વધશે. બહારથી મૂકી દઉં 0. 11 1 11, કારણ કે 11 દુ 22 થશે. આને કરતાં કેવો થઈ જશે? મોટા. 11 1 11. 20માંથી 11 કાઢો એટલે 9 રહેશે. 0 મૂકશું. 11 8 88. તો આમ નામ ગણતરી હાલશે. 11 8 88 2. ફરી પાછું જે છે એ જવાબ. તો આપણે આમ કહી શકાય કે 5/7 બરાબર જવાબ આવે છે 0.71 42 85. આગળ તો 7 પાછા કન્ટિન્યુઅસ આવશે. અને 9/11 બરાબર 0.81. આગળ કન્ટિન્યુઅસ આમ આવશે એટલે લખી દે ડેશ ડેશ. હવે આપણે જવાબ કેટલા જોઈએ છે? 3 જોઈએ છે. તો આ બંનેની વચ્ચે 3 સમય સંખ્યા તો આપણે કોઈ પણ લઈ શકીએ, પણ પાછી કેવી હોવી જોઈએ? અસમય સંખ્યા હોવી જોઈએ, કે રિપીટ થવી જોઈએ નહીં. તો હું કંઈક આમ લખી શકું વિદ્યાર્થી મિત્રો? 0. આ 71 છે, એના પછી શું આવે? 72 આવી શકે. આ 72 0 1 4 5 ડેશ ડેશ કોઈ પણ તમે લઈ શકશો, પણ મેન વસ્તુ તમારે આવી જોઈએ. પછી હું આમ લઈ શકું 0.72 બીજી રકમમાં 1 6 7 8. પાછળની એકે રકમ રિપીટ થવી જોઈએ નહીં. આ 1 7 થાય છે તો કેન્સલ કરી દઈએ આપણે. એવી રીતના ત્રીજી રકમ બનાવી શકો, કારણ કે 71 થી ક્યાં સુધીની? 81 સુધીની વચ્ચે આવતી, તો વચ્ચે આવતી 72 પણ આવે, 73 પણ આવી શકે. એવી રીતના 74 1 6 9 ડેશ ડેશ ડેશ. તો આ રીતના તમે બનાવી શકો. શું કર્યું પહેલા સમજી લો. આ બંનેનો ભાગાકાર કર્યો તો પહેલી સંખ્યાનો ભાગાકારનો શું જવાબ મળ્યો? 0.71 42 85. બીજી રકમનો ભાગાકાર શું આવ્યો? 0.81. તો આ 71 થી 81 ની વચ્ચે આવતી જે પણ સમય સંખ્યા છે એમાંથી કેટલી લેવાની છે? 3. પણ અસમય સંખ્યા કે એનો અંક પાછો રિપીટ થવો જોઈએ નહીં. તો તમે અહીંયા જોઈ શકો છો અંક રિપીટ થતો નથી. ક્વેશ્ચન નંબર 9 જોઈએ. નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. સમય સંખ્યા અને અસમય સંખ્યા. આપણી પાસે કોઈ પણ એક ટોપિકને ખ્યાલ આવતો રહે કે જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય, એ શું છે? સમય સંખ્યા. અને જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપે તમે દર્શાવી શકતા નથી, એ શું છે? અસમય સંખ્યા. અસમય સંખ્યામાં આપણે ખાસ વસ્તુ ધ્યાન આપીએ છીએ 2 પોઈન્ટમાં.
જેનું વર્ગવાળી રકમ હોય ને વિદ્યાર્થી મિત્રો, જેનું વર્ગમૂળ નીકળતું હોય ને એ સમય સંખ્યા થાય, જેનું વર્ગમૂળ ન નીકળતું હોય ને અસમય સંખ્યા થાય. બીજી વસ્તુ એ ધ્યાન આપણે આપીએ છીએ કે જેનું ભાગાકાર કરતા પુનરાવર્તિત અસ્વરૂપે હોય. અસ્વરૂપ હું શબ્દ એના માટે બોલું છું કે તમે જલ્દી સમજી શકો. આ તમે બંને રકમમાં જો 47 84 આ તો તમારી પાસે રકમ જો 478 478 તો એક સરખું થાય છે. તો એનું કારણ શું છે કે અનંત છે પણ કેવું છે પુનરાવર્તિત સ્વરૂપ. તો પુનરાવર્તિત સ્વરૂપ હશે એ કેવું હશે સમય સંખ્યા. અને તમે નીચેનું જો 10 100 1000 10000 તો એ કેવું છે અપુનરાવર્તિત સ્વરૂપ. તો એ કેવું હશે અસમય સંખ્યા. ઓકે, તો પેલું જો રૂટમાં 23 આપી તો વર્ગમૂળમાં 23 રહ્યું તો આપણે 23 નું વર્ગમૂળ કાઢી શકીએ છીએ નહીં. તો એ કેવું સમય સંખ્યા થશે અસમય સંખ્યા. બીજું વર્ગમૂળમાં 225 આપેલા છે. હા, 225 નું તમે વર્ગમૂળ કાઢી શકો છો. શું નીકળે 15. તો એ કેવું આવશે સમય સંખ્યા. 0.3796 પાછળ કઈ ડેશ આપેલા નથી. તેથી તમે કહી શકો કે જે પણ રકમનો જવાબ છે એ કેટલો છે 0.3796 છે, ફિક્સ છે. તો એ કેનામાં આવશે સમય સંખ્યામાં. .478 478 રકમ અનંત છે પણ કેવું થાય છે એકનું એક રિપીટ પુનરાવર્તિત છે. 478 478 કન્ટિન્યુઅસ આવશે. તો એ કેવું આવશે સમય સંખ્યા. છેલ્લી રકમ જોઈએ 1.10 100 1000 ડેશ ડેશ. રકમ તમારે આ બંને એક સરખી છે, અનંત છે, પણ જો બંનેમાં ફરક શું છે પુનરાવર્તન પામે છે, પુનરાવર્તન પામતી નથી. તો જે રકમ પુનરાવર્તન પામતી ન હશે એ કેવું થશે અસમય સંખ્યા. ઓકે, તો આ વસ્તુ સૌથી અગત્યનું છે સમય સંખ્યા અને અસમય સંખ્યાનું વર્ગીકરણ. વર્ગીકરણ તમે બે પાર્ટમાં પાડી શકો. એક બાજુ સમય સંખ્યા લખી શકો, એક બાજુ અસમય સંખ્યા, અથવા આ રીતના સીધા જવાબ લખી શકો. આ અત્યાર સુધી જે શીખેલા છે એમાંનો મેઇન ભાગ છે સમય સંખ્યા અને અસમય સંખ્યા. એનું કારણ છે ઘણી વખત પરીક્ષામાં 2 માર્કનું પૂછાતું હોય કે આપેલી સંખ્યાનું સમય સંખ્યા અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો, અથવા ખાલી જગ્યામાં પૂછાતું. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો પસંદ હોય તો લાઈક કરજો, શેર કરજો અને ખાસ તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો. થેન્ક યુ.